તો હેલો ગાઈસ, વેલકમ બેક ઇન ધ વિડીયો ગાઈસ. આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે સ્પેશિયલ બ્લોગ છે મનીષા ડિઝાઇનર સ્ટુડિયો માટે. તો ગાઈસ, મનીષા હે ને સાડીઓ બનાવવા વર્કી હે. જો અત્યારે સાડી રેડી થાય રાણી કલરની મસ્ત મારા કસ્ટમરનો ઓર્ડર હતો. અને ગાઈસ આ બીજી બધી ચણિયા ચોળીઓ અને સાડીઓ ને બધું રેડી કરીને મૂક્યું હો. કેટલી સાડી બનાવવાની આજે? ટોટલ ગાઈસ 10 સાડીનો ઓર્ડર હતો તો 10 સાડી રેડી કરીને અમારે હે ને બધા કુરિયર કરવાની છે અને શું કહેવાય કસ્ટમરને પહોંચાડવાની છે સાડીઓ બધી અલગ અલગ જગ્યાએ. ગાઈસ વરસાદ પડ્યો ને તો અમારે તો કોકરીઓ પલરી જઈએ બધી આ રહી. શીખો ક્યાંકથી ભેજ આવી ગયો ને તો બધી કોકરીઓ બગડી જઈએ. તો ખોખામ બધી બગડી જઈએ ખાસી. તો તારે ડબ્બામાં ના પૂરી રખાય? પણ આ એક ડબ્બો તો ભર્યો છે ને ડબ્બો. તો ગાઈસ અમે નીચે બી ડબ્બો ભરી રાખે આ રીતે તો મને સામાન મૂકી રાખે જોજો તાન. અને ગાઈસ છે ને મનીષા શું કહેવાય છેલ્લી સાડી બનાવવાની બાકી છે. બની રહે પછી તમને બધી સાડીઓ બતાવીએ. આ બ્લોગ ખાલી સ્પેશિયલ સાડીઓ માટે રહેવાનો હોય તો એમાં સાડીઓને બધું બતાવશું તમને. અમે કેવી સાડીઓ કસ્ટમાઇઝ ડિઝાઇન કરેલી બધી ડિઝાઇનર પીસ રહેવાની છે. સાડીઓ બધી જાતે બનાવેલી છે. એક કંઈ રેડીમેડ સાડી આમાં નથી. પણ તમારે બી ઓર્ડર કરવો હોય તો શું કહેવાય ઇન્સ્ટાગ્રામમાં નંબર આપેલો મનીષાની આઈડીને ફોલો કરી લેજો મનીષા ડિઝાઇનર સ્ટુડિયોમાં. તો ત્યાં તમને નંબર મળી જશે. તો ગાઈસ બધી સાડીઓ મનીષાએ રેડી કરી દીધી હા. મોસ્ટ ઓફ સાડીઓની રીલો અમે ગાઈસ બધી ઇન્સ્ટાગ્રામમાં નાખેલી તમે લોકોએ ના જોયું હોય તો જોઈ લેજો. અને તમે સ્ક્રીનશોટ લઈને નંબર આપેલો હશે ઇન્સ્ટાગ્રામમાં જ આપેલો હોય એના પર તમે મેસેજ કરી શકો છો અમને. અને જો ગાઈસ આ રીતે શું કહેવાય લેસ નાખી દે જો ગાઈસ આ રીતે મોતીવાળી લેસ નાખેલી મસ્ત અને આખી હેન્ડવર્ક વાળી સાડી જો ગાઈસ કેટલી બ્યુટીફુલ સાડી. અને ગાઈસ આવી સાડી તમને માર્કેટમાં જોવા નહીં મળે. મનીષાએ બધી જાતે બનાવેલી છે હું કહું તને. અને ગાઈસ એ જ સાડીનો બ્લાઉઝ સારો હે આખો વર્ક વાળો. જો ગાઈસ આખો વર્ક વાળો બ્લાઉઝ છે. તો ગાઈસ આ રીતનો બ્લાઉઝ બનેલો હોય આખો પેડ વાળો બ્લાઉઝ છે. તો ગાઈસ એવી ને એવી સેમ બીજી સાડી બનાવેલી છે. આ કલર બહુ મસ્ત લાગે ને મને. તો ગાઈસ આ એનો મધુવાલા પેફલમ બ્લાઉઝ છે એનો બહુ મસ્ત ડિઝાઇનો બનાવેલી છે ગાઈસ. જો ગાઈસ રક્ષાબંધન સ્પેશિયલ સાડી આવી હવે. આ તો આમ આખી વર્કવાળી છે પણ કેવું હેન્ડવર્ક વાળી આખી બાર કરાવડાયેલું તો ગાઈસ આમાં જે મિરર વર્ક છે ને મેં બહાર કરાવડાયેલું હ. અને હા કોસ્ટમાં બી થોડી હેવી આ રહી આખી સાડીમાં મિરર આવશે ગાઈસ એવું નહીં કે ફઈને થોડો પાલવ પૂરતો જ આવશે. અને ગાઈસ એનો હો ને આ રીતે શું કહેવાય બ્લાઉઝ રહેવાનો હ રાણી કલરનો. તમારો બીજો સેટ કરવો હોય તો એ બી અમે કરી આપીએ તમને કસ્ટમાઇઝ કરાવવો હોય ને કંઈક અલગ તો. અને એમાં કલર ઘણા બધા એટલા બધા કલર હે ને તો બધા કલર પોસિબલ નહીં લાવીએ કેમ કે એ હાડીમાં હેન્ડવર્ક કરેલું એટલે થોડી મોંઘી પર કોસ્ટલી છે થોડી. અને ગાઈસ એમાં આ રીતનો બ્લાઉઝ સેટ કરવો હોય ને આખો તો બી થઈ જાય. અને ગાઈસ સારી જે અમે ચણિયા ચોળી બનાવેલી ને એ ચણિયા ચોળી હા. તો ગાઈસ જે રાણી કલરનો બ્લાઉઝ છે ને એની સાડી બનાવેલી છે આરીએ. એટલે આવી આ એક છે ને એક સાડીમાં મેં આ રીતના ટી-શર્ટ કર્યા અને બીજી હા. તો ગાઈસ બે સાડી છે આપણે પેરોટ કલરની જે બે સાડી ને બેમાં લટકન અલગ અલગ છે. એકમાં ટ્રેસર કરેલા છે ને એકમાં લટકન નાખેલા છે. પેલા જે છે ને એ ટ્રેસર નાખેલા છે ને લટકન કહેવાય. લટકન છે ને આના હેવી બહુ આવે છે પણ બેનો લુક અલગ જ આવે ગાઈસ અને બહુ જોરદાર આવે. અને બ્લાઉઝ તો બેમાં તમારે સેમ પીસ લેવો હોય તો બી મળી જાય ને આવો લેવો હા રાણી કલરનો બેમાં પીસ મળી જાય તમારે. એટલે વર્ક વાળો બી મળી જાય અને પ્લેન જોતો હોય રાણી કલરનો તો બી મળી જાય. હા અને એને જ કાપડનું જોતો ને તો બી મળી જાય તમારે.
અને એવા એ જ કાપડમાં ગાઈસ બધા અલગ અલગ કલર હે યાર બીજી એક આ એ જ કાપડની પણ રાણી કલર અને એમાં લટકણ આ ટી-શર્ટ આ રીતના કર્યા. તો ગાઈસ અમારા કસ્ટમરનો ઓર્ડર પ્રમાણે હે ને અમે ગ્રીન કલરના ટી-શર્ટ નાખ્યા કસ્ટમાઇઝ કરી અને તે ગ્રીન કલર બ્લાઉઝ ગ્રીન કલરનો આખો હા અને પ્લેન. તો રાણી કલરની સાડી રહેશે અને ગ્રીન કલરનો બ્લાઉઝ પીસ આવશે એમાં. તો ગાઈસ જે કસ્ટમરને બ્લાઉઝ પીસ જોઈતો હોય એનો બ્લાઉઝ પીસ આપી દઈએ છીએ અને જેને બ્લાઉઝ જોઈતું હોય ને તો માપ મોકલાવે તો કસ્ટમરને ઈદના માપ પ્રમાણે અમે બ્લાઉઝ બી બનાવી આપીએ છીએ. બીજી એક આઈડી બનાવી હતી. અને ગાઈસ આ બી બહુ મસ્ત સાડી છે એનું કાપડ એટલું બધું મસ્ત છે ને હા આની ઇન્ક્વાયરી વધારે આવી. આ લિમિટેડ પીસ છે ગાઈસ જેટલા બી બતાવીએ એટલા કાપડ જલ્દી મળતા નહીં ને એટલા માટે પ્લેન સાડી અને મિરર વાળી. હા પણ કાપડ આનું બહુ મસ્ત છે એનું જો શાઇનિંગ વાળું અને બહુ કાપડ જોશો ને એકદમ જોરદાર કાપડ એમ બહુ મસ્ત અને સોફ્ટ બી કાપડ એવું પેલું સિલ્ક જેવું આવે ને એકદમ આમ લપસી જાય એવું કાપડ નહીં. સાડી પહેર્યા બી સારી આમ. હા તમે પહેરો ને તો બહુ મસ્ત લાગે એમ. અને આ રીતનો બ્લાઉઝ. એનો આ રીતનો બ્લાઉઝ પીસનું કાપડ બી બહુ મસ્ત અને વર્ક બી બહુ મસ્ત જુઓ તમે. અને આમાં બી ગોલ્ડન સાઇન આવશે એટલે બધું બંનેનું મેચિંગ બહુ મસ્ત છે. આ નવી સદી આઈડી. અને જે ગઈ હવે જે બે સાડીઓ હોય ને એકદમ નવી આવી છે ફ્રેશ. હજુ રીલ અપલોડ નહીં કરી. હજુ આની રીલ બી અપલોડ નહીં કરી અને પ્રાઇસ બી નક્કી નહીં કરી હજુ અમે પણ આનું ફેબ્રિક બી અલગ રહેવાનું હા જો ગઈ સામે હા ને આ રીતે લેસ નાખેલી મસ્ત અલગ કર્યા. એનું કાપડ બી બહુ મસ્ત હ અને અલગ છે થોડું કાપડ ડિફરન્ટ હે અને વ્હાઇટ કલરના ટી-શર્ટ નાખેલા એમાં પહેરવામાં એટલું જોરદાર લાગે ને કે તમે પહેરો તો બીજી કોઈ જોવા ના હોય. અને ગાઈસ બ્લાઉઝ એમાં ઓફ વ્હાઇટ બનાવ્યો હો બ્લાઉઝ પીસ એ રીતે વર્કવાળો મળશે બતાવજે જો ગાઈસ આ રીતનો હો ને ઊંધો સોરી તો ગાઈસ આ રીતનો હો ને સિક્વન્સ આવે અંદર વચ્ચે અને વર્ક આવશે. મસ્ત પણ કોમ્બિનેશન બહુ મસ્ત લાગે. બહુ જોરદાર સાડી છે. કસ્ટમરને કહીશું અમે ફોટા મોકલાય એમના પાડીને તો અમે તમને બતાવશું ઇન્સ્ટાગ્રામમાં જોઈ લેજો તમે લોકો. આ બસ એમાં ને એમાં ગાઈસ મરૂન કલર બનાવેલો હ પણ આમાં બી બધું આમ અલગ જ કરીને લઈશું. અને ગાઈસ આમાં બી લેસ અલગ નાખેલી હા જો આમાં મોતીવાળી લેસ નાખેલી હા પેલા સિક્વન્સવાળી લેસ હતી અને કાપડ બહુ મસ્ત હા ડબલ લેસ કરીએ અમે અને આ બી મસ્ત કલર છે. ટ્રેસર એમાં આ કહે કે ગોલ્ડન કલરના ટ્રેસર હા બોલો. તો ગાઈસ ટ્રેસર બી આ રીતે ગોલ્ડન કલરના નાખેલા જો મસ્ત અને આનો બ્લાઉઝ બી અલગ છે. આનાથી હેવી આમ વર્ક કરે. અને પેલો જે બ્લાઉઝ પીસ હતો ને એના કરતાં એકદમ હેવી આખો ફૂલ ઓલ ઓવર વર્કવાળો બ્લાઉઝ પીસ છે એનો. તો ગાઈસ આ જેટલી બધી સાડીઓ તમને મળી જશે લિમિટેડ સ્ટોક હોય છે એટલે ફટાફટ ઓર્ડર કરવો. હવે બધી પેક કરી દેવાની છે. અને ગાઈસ આ બધી સાડીઓ મારે હે ને આજે 10-12 સાડીઓ હોય બધી કુરિયર કરવાની કલર તમને બધી સાડીઓમાં અલગ અલગ મળી જશે જેમાં હશે એમાં અવેલેબલ બરાબર. અને કુરિયર બી તમારે કરાવવું હોય તો અમે ઓલ ઓવર ગુજરાતમાં બધી જગ્યાએ કુરિયર કરીએ છીએ. જ્યાં જગ્યાએ ગામડું હોય ને ત્યાં જગ્યાએ કુરિયર સર્વિસ અવેલેબલ ના હોય તો ત્યાં આજુબાજુ ક્યાંય ઓફિસ હોય ને 5-6 કિલોમીટરની આસપાસ ઓફિસ હોય તો ત્યાંથી તમારે કલેક્ટ કરવાનું રહે. બાકી સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય ઇન્સ્ટાગ્રામમાં તો ત્યાંથી જોઈ લેજો. અને આને ઉપર બી નંબર આપી દઈશું તમને સ્ક્રીન ઉપર બરાબર. તો વોટ્સઅપમાં ફોટો સ્ક્રીનશોટ લઈને તમારે ઓર્ડર કરવો હોય તો તમે કરી શકો છો બરાબર. બધાનો ભાવ તમને અહીંયા વોટ્સઅપમાં કોઈ કોમેન્ટમાં નહીં મળે તમારે વોટ્સઅપમાં મેસેજ કરવાનું રહેશે. જો ગાઈસ અને બીજો ગાઈસ આ બે થેલા ભરીને સાડીઓ પડી હજુ એ બી અમારે બનાવવાની બાકી છે. બધા ઓર્ડરની સાડી બધી બનાવવાની છે. હજુ ઘણી બધી સાડીઓ બનાવવાની બાકી છે. નવી સાડીઓ હજુ આગળ આવશે ગાઈસ. તો આઈડીને ફોલો ના કરી તો કરી લેજો ને યુટ્યુબ ચેનલમાં બી સબસ્ક્રાઈબ ના કરી તો કરી લેજો. શું કહેવું મને હા એટલે સાડી નવી સાડીઓ અને અમાર બ્લોગ આવે એ બી જોવા. હા અને આમાં ડેલી બ્લોગ બી આવે ને એ બી જોવા મળશે. અને નવરાત્રિનું કલેક્શન હજુ આખું બાકી છે તો ગાઈસ નવરાત્રિનું કલેક્શન બી આવશે. આવો પાછી વારવા મનાલ છે. તો ગાઈસ ચલો હાડીઓ વારીને ફટાફટ અમે પેકિંગ કરી દઈએ. ચમકા ટાઈમ થઈ ગયો 6 વાગી જવા આવ્યા હા અને કુરિયર બી બંધ થઈ જશે. કરવાનું ને અમુક ફોટો કરવાની. પોર્ટર કરવાનું બધું બંધ થઈ જાય પહેલાં હા ને અમે ફટાફટ હાડીઓ પોસ્ટથી કરીએ. તો ચલો ગાઈસ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરવા ના ભૂલતા ખાસ કરીને બહેનોને કે એવું મારું કે મસ્ત ડિઝાઇનો આવશે મનીષા ડિઝાઇનર સ્ટુડિયોમાં. ઇન્સ્ટાને ફોલો કરી દેજો. અને ઇન્સ્ટાગ્રામનો ફોલો કરી લેજો અને યુટ્યુબનો બી સબસ્ક્રાઈબ કરી લેજો. એમાં
આવશે એમાં આખી સાડીમાં એમ તો કમ્પ્લીટ દેખાય ને એ રીતના વિડીયો કરશું. હા એટલે હું પેલું રીલમાં શું અમારે લિમિટેડ ટાઈમ હોય કે ફટાફટ 30 સેકન્ડ 45 સેકન્ડની રીલ બનાવવાની હોય એટલે એમાં ફટાફટ બતાવવાનું, પણ આમાં અમે તમને પ્રોપર બતાવી શકીએ વસ્તુ અમે કઈ રીતનું અમે સેટિંગ કરેલું, કઈ રીતનું તમને લાગે એ રીતનું. અને કાપડ અને ફેબ્રિકમાં તમારે નહીં જોવું પડે, એકદમ A1 ક્વોલિટી. અમારા ઘણા બધા કસ્ટમરો લઈ જાય, આજ સુધી કોઈ કસ્ટમરની બૂમ નહીં આવી અમારે કંઈ. શું કહેવું મને? એમાં નહીં કેવું પડે. હા, એ તો અમે કહીશ કસ્ટમરના રિવ્યૂ હવે લેવાનું ચાલુ કર્યું હોય. બાકી એટલી બધી સાડી સેલ કરી કે અમે રિવ્યૂ નહીં લીધા અત્યાર સુધી, પણ હવે રિવ્યૂ લઈએ કેમ કે બીજા કસ્ટમર, નવા જે કસ્ટમરો ને એ લોકોને બી ટ્રસ્ટ આવે ને, એટલે શું કહેવાય રિવ્યૂ સિસ્ટમ અમે કરી દીધી હવે. અને ડિસ્કાઉન્ટ સિસ્ટમ બી લાવશું અમે, બરાબર? કઈ રીતનું તમે ડિસ્કાઉન્ટ લઈ શકો છો. તો ચલો બસ આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીએ. મળીએ નવા બ્લોગમાં. બાય, ટેક કેર, ગુડ નાઇટ, જય માતાજી, જય મા ચેહર.